જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. નમસ્તે દર્શક મિત્રો, ઈટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું દીપક રાજાણી. દર્શકો, ગુજરાતી સાહિત્યએ દેશ અને દુનિયામાં અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાતમાંથી અનેક લેખકો થઈ ગયા, પરંતુ યુવા વયે કોઈ લેખકે ગુજરાત અને દેશનું નામ ગૌરવવંતું કર્યું હોય એવું જો કોઈ પણને પૂછવામાં આવે તો એક જ નામ આવે, એ છે જય વસાવડા. જય વસાવડા આજે ઈટીવી ન્યૂઝના ફેસ ટુ ફેસ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે. ખૂબ સરસ દીપકભાઈ. જયભાઈ, સૌથી પહેલાં ફેસ ટુ ફેસ પ્રોગ્રામમાં તમારા લેખન વિશે લોકો જાણે જ છે, પણ સાવ સિમ્પલ અને સીધો સવાલ, લેખનની પ્રેરણા તમને ક્યાંથી મળી? એકચ્યુઅલી વાંચનમાંથી મળી. કારણ કે હું જ્યારે નાનો હતો ત્યારે મારા મમ્મી પપ્પાએ મને ઘેર ભણાવવાનું નક્કી કર્યું અને રોજની એક ચોકલેટ બધા લઈ આવે એને બદલે રોજનું એક પુસ્તક લઈ આવે. મારી માતાએ એના માટે સોનું ન પહેર્યું એનું ઘણીવાર હસતા કહું છું કે મારા પુસ્તકો એનું ગોલ્ડ છે, જે મેં સાચવીને રાખ્યું છે વારસામાં ઘરેણા તરીકે. પણ એમાંથી વાંચતો ગયો એટલે તમારી અંદર જે આવે બહાર કાઢવાની ઈચ્છા તો તમને થાય જ. કુદરત એવી વ્યવસ્થા કરી, તમે જાજુ પાણી પીવો તો તમારી કિડની છે એને ફિલ્ટર કરવાની જ છે. તમે વધારે પડતું ખાઈ લો તો પણ એ ફિલ્ટર થવાનું જ છે, તમારા શરીરમાં હજમ થવાનું જ છે. તો જાજુ વાંચો તો શું થાય, એ પણ બહાર નીકળે. એટલે જેમ જેમ વાંચતા ગયો એમ ક્યાંક ને ક્યાંક શબ્દો છે એ પકડાતા ગયા. પછી સમકાલીન નામનું એક અખબાર હસમુખ ગાંધીએ બહાર પાડ્યું, જેમાં બહુ તેજ તર્રાર અને જુદા પ્રકારનું પત્રકારત્વ શરૂ થયું. એ વાંચતી વખતે મને એમ થતું કે આવું તો આપણે લખીએ તો બહુ મજા આવે. અને એમાંથી અનાયાસ જ હું તો સ્પર્ધાઓમાં ભાગ લેતો, પણ ગુજરાત સમાચારે મને રાતોરાત લેખક બનાવી દીધો. આપે સૌથી પહેલી કૃતિ અથવા તો સૌથી પહેલો લેખ ક્યારે લખ્યો અને એ લખતા વેળાએ આપે એવી કલ્પના કરી હતી કે આગળ જતા આ લેખ ખૂબ જ ઊંચી મોટીના તમને એક લેખક બનાવશે? ના, ત્યારે એવી કલ્પના તો નહોતી કરી. ક્યારે લખ્યું આપે શરૂઆતમાં? સાવ શરૂઆતના નિબંધ સ્પર્ધાઓના લેખો હું તો લખતો, પણ અહીં રાજકોટની અંદર જવાહરલાલ નહેરુ ઉપર મને લેખ લખવાનું કહેવામાં આવેલું. એ આમ દાસ્તાન તો બહુ લાંબી છે, પણ સમયના અભાવે આપણે ટૂંકાવીએ. પણ એ પહેલો લેખ, અને આ તમે આનંદ એ થશે કે આપણે જ્યારે ફેસ ટુ ફેસમાં વાત કરી રહ્યા છીએ ત્યારે મારી કોલમની લેખન યાત્રાને 20 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ગુજરાતની અસ્મિતા ઉપર મેં પહેલો લેખ લખી અને કોલમ શરૂ કરેલી સ્પેક્ટ્રોમીટર. અને ત્યારે તો એ બ્લેક એન્ડ વ્હાઇટની અંદર ખૂણામાં શનિવારે એક ચોકઠામાં આવતી, પણ એ 1996માં શરૂ થઈ અને આપણે અત્યારે 2016માં બેઠા છીએ. એટલે 2 દશકાની યાત્રા એમાં પૂરી થઈ. આ 20 વર્ષની યાત્રામાં કેટલા લેખો લખ્યા અને કેટલા પુસ્તકો લખ્યા? હવે તો હિસાબ કરવાનું છોડી દીધું. પુસ્તકો તો હું તમને કહી શકું 16 જેટલા પુસ્તકો લખાયા, અલગ અલગ પ્રકારના ટાઇટલ. એક નવું હમણાં આવી રહ્યું છે મમ્મી પપ્પા, અને એ ઉપરાંત બહુ બેસ્ટસેલર પુસ્તકો હવે તો થયા. પ્રીત કી સુખ હોય, જય હો અને JSK, એની તો 10-10, 15-15 હજાર કોપી છે. ગુજરાતીમાં અનહર્ડ ઓફ કહેવાય કે કોઈ સાંભળ્યું ન હોય. મોંઘી કિંમતના પુસ્તકો આટલા બધા વેચાય, એ પણ થયું. પણ જે સૌથી વધારે સરસ કામ મને જે કરવાનો સંતોષ થયો કે આટલા બધા લેખોની અંદર આપણે જાતનું જે જાણ્યું અને માણ્યું એ શેર કર્યું દુનિયા સાથે, લોકો સાથે, સમાજ સાથે. એટલે લગભગ 1500-1600 જેટલા લેખો અત્યાર સુધીમાં લખાઈ ગયા હશે. હવે મેં અંદાજ એટલા માટે કે ગુજરાત સમાચાર ઉપરાંત પણ અલગ અલગ જગ્યાએ લખ્યું, મારી રીતે પણ લખ્યું, બ્લોગ લખ્યા, ફેસબુક ઉપર જે લેખ જેવડી તો પોસ્ટ લખી, અને એમાંય લાખેક જેટલા લોકો ભેગા થઈ ગયા છે હવે તો ઓનલાઈન પણ. જય, તમે ઘણા બધા પુસ્તકો લખ્યા છે અને તમારો વિશાળ ચાહક વર્ગ છે, પણ જયને કહેવામાં આવે કે જે 16 પુસ્તક પૈકી જયની નજરે શ્રેષ્ઠ પુસ્તક કયું? આ તો બહુ અઘરું છે, તમે જાણો જ છો આનો જવાબ, કે દરેક બાળક છે એના મા બાપને વહાલું જ લાગતું હોય. તો મને દરેક પુસ્તક પોતપોતાની રીતે સારું લાગ્યું હોય તો જ મેં બહાર પાડ્યું હોય. મને નબળું લાગે તો શું કામ મેં બહાર પાડું. પણ અંગત રીતે મારા હૃદયની સૌથી વધારે નજીક હોય તો એ પુસ્તક પ્રીત કી સુખ હોય છે. કારણ કે એમાં બહુ ફિલિંગવાળા, લાગણીવાળા લેખો છે, સર્જનાત્મક લેખો છે, સાહિત્યિક લેખો છે. કૃષ્ણનું પુસ્તક પણ મને બહુ ગમે એને ડિઝાઇનિંગને કારણે. જય હો જુદી રીતે ગમે, કારણ કે એને કારણે કેટલાય લોકોના આપઘાત અટક્યા. મને કાગળો આવ્યા, પત્રો આવ્યા. એ નોબેલ પ્રાઇઝથી મોટું પ્રાઇઝ છે કે લગભગ અત્યાર સુધીમાં 60 જેટલા લોકોએ એવી કબૂલાત કરી મારી સામે કે તમારા પુસ્તક વાંચીને મેં મરવાનો વિચાર બંધ કર્યો. તો આનાથી મોટું ઇનામ એક લેખકના જીવનમાં શું હોઈ શકે? જે આ તમે બહુ મહત્વની વાત કરી કે તમે આપઘાત કરતા લોકોને બચાવ્યા તમારા પુસ્તક થકી. એક બહુ સંવેદનશીલ સવાલ છે કે લેખકો ખૂબ સારું લખતા હોય છે, સારા લેખો આવતા હોય છે, અને એ લેખો માત્ર પુસ્તક અને વર્તમાનપત્રો સુધી જ સીમિત રહ્યા છે. મને ક્યાંય ને ક્યાંય એવું લાગે છે કે આપના જેવા લેખકો એક પ્લેટફોર્મ પર આવે અને જે સમાજમાં આપઘાત, હતાશા સહિતની જે અનેક સમસ્યાઓ છે એ સમસ્યાઓને હલ કરવા માટેના પ્રયાસો કરે, એવું નથી લાગતું?
બિલકુલ લાગે છે, મને તો એવું લાગે જ છે. મેં તો એના માટે સતત પ્રયત્નો કર્યા છે. હું એમ નથી કહેતો કે લેખકો સર્વાંગ સંપૂર્ણ છે. લેખકો પણ માણસ છે, હ્યુમન બિંગ છે. એને એની નબળાઈઓ હોય છે. તમે બધા લેખકોને નજીકથી ઓળખો છો, તમને ખબર હોય કે ક્યારેક તો માણસ પણ નથી હોતા. ઘણી વખત તો દાનવ જેવા પ્રકૃતિના હોય છે. બહાર ખાલી લખવામાં જ સારું હોય. હું તો બહુ સ્પષ્ટ છું આ વાતમાં, સ્પષ્ટ વક્તા છું. કોઈને માઠું લાગી જાય તો ભલે મીઠી રોટલી વધારે ખાય અને માઠું લાગે એની, પણ મારી બહુ સ્પષ્ટ વાત છે કે ઘણા લોકો એવા હોય છે કે જેમની બહાર દેખાડવાની, સંભળાવવાની, લખવાની વાતો જુદી હોય અને જીવન જુદું હોય. પણ તમે કહો છો વ્યક્તિગત રીતે મને ગમે. એક વખત રજનીશે, ઓશો રજનીશે 1970ની સાલ આસપાસ એવું કહેલું કે हमारे देश में 10 डाकू साथ बैठ सकते हैं लेकिन 10 साधु साथ नहीं बैठ सकते. એટલે સારા માણસો, સજ્જન વ્યક્તિઓ સાથે નથી આવી શકતા, બરાબર. નાલાયક માણસોને ગેંગ બનાવીને, ટીમ બનાવીને લૂંટ માટે, ત્રાસવાદ માટે, કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ માટે ભેગા થઈ જાય છે. એક જય વસાવડાના પુસ્તકે જો અનેક લોકોને આપઘાત કરતા અટકાવ્યા હોય તો 10 જય વસાવડા જેવા લેખકો ભેગા થાય તો સમાજમાં જે સમસ્યાઓ માટે જે સરકાર છે કે સમાજના સંગઠનો છે એ ચિંતિત હોય છે, એમાં ઘણી રાહત થાય. તો ભલે કદાચ લેખકો ભેગા ન થાય, પણ આપના જેવા વ્યક્તિત્વ કે જે આપે સમાજ માટે ખૂબ જ એક સારી પહેલ કરી છે, તમે આનો ઝંડો ન લઈ શકો કે તમારે એક પ્લેટફોર્મ બનાવો ને તમારા પ્લેટફોર્મ પર આ બધા લોકો આવે ને સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરે? ના, હું મારી રીતે કરતો જાઉં છું આ કામ. મેં ફેસબુક ઉપર જે વાત કરી કે ફેસબુક ઉપર લાખેક જેટલા લોકો જોડાયા, એક મેગેઝિન કરતાં વધારે લોકો છે કે જે ફેસબુક ઉપર હોય, તો એ બધા લોકો સાથે પણ હું આ વાત મૂકતો હોઉં છું. મારી કોલમમાં મેં નિયમ રાખ્યો છે કે દર પરીક્ષા વખતે અને એવા પરિણામ વખતે આ પ્રકારના લેખો લખવા, એટલે કે માહોલ હોય જરા હતાશાનો. પછી ગુજરાત સરકાર સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આપણા શિક્ષણ મંત્રી, મજાના માણસ છે, આ બાબતમાં ચિંતિત છે. તો એમણે બાયસેગની અંદર એવો પ્રયત્ન કર્યો કે ભાઈ માધ્યમિક શિક્ષણ બોર્ડના રમેશભાઈ ઠક્કરને બધાએ એવી પ્રયત્ન કર્યો કે બધા લોકો આવીને વાત કરે આના વિશે, વિદ્યાર્થીઓ સાથે ટીવી ઉપર સંવાદ કરે અને એ પરિણામ વખતે કરે. તો એમાં પણ હું જોડાયો. વ્યક્તિગત રીતે મારી પેઢીના જે લેખક મિત્રો છે જે કોન્ટેમ્પરરી લખે છે, જેમ કે કાજલ ઓઝા છે, અંકિત ત્રિવેદી છે, શરદ ઠાકર છે, તુષાર શુક્લ છે, આવા બધા જે લેખકો છે જે થોડા કોન્ટેમ્પરરી છે અને સારું બોલે પણ છે, સ્ટેજ ઉપર પણ જાય છે, તો એવા લોકો સાથે તો મેં સતત સંવાદ રાખ્યો જ છે. એ બધાની સાથે જોડાઈને ક્યાંક ને ક્યાંક એવું થઈ શકે આ બધા લેખકો, એવું થઈ શકે કે આ બધા લેખકો અને આપના જે મિત્રો છે એ અમુક સમસ્યાઓ ઉપર પણ એક ખાસ પ્રકારના સેમિનારો કરે અથવા તો શહેર, જે તે શહેરમાં આપના લેક્ચર હોય કે આપ જતા હો. મેં જે આ વાત એટલા માટે હું કહું છું કે એમાં મુશ્કેલી એક તો એ થતી હોય છે કે યોજક તત્ર દુર્લભ. લેખક પોતે આયોજક તો થઈ નથી શકતો, એને ઓડિયન્સ જોઈએ, એને હોલ જોઈએ, એને અમુક પ્રકારની જે કાર્યક્રમની પ્રસિદ્ધિ અપાવવા વાળો કોઈ માણસ જોઈએ. એટલા માટે કે એ લેખક તો દરેક દરવાજો ખખડાવીને કહેવા જવાનું નથી કે તમે એમને સાંભળવા આવો. આપણે જે આ બાબતના કન્સર્ન ધરાવતા લોકો ઓછા છે, જે છે એ તો બહુ સરસ છે. એક સુરતમાં સૌજીભાઈ વેકરિયા છે, એક અમદાવાદમાં સુરેશભાઈ કોઠારી છે, એક ડૉક્ટર ભેસાણીયા વડોદરામાં છે. આવા કેટલાક લોકોને હું વ્યક્તિગત રીતે ઓળખું છું, એટલે તમને કહી શકું કે એ પ્રકારના લોકો છે જે કમિટેડ છે. એના માટે આવા 10 કાર્યક્રમો એમણે મને બધાને બોલાવીને કર્યા છે. લેખક પણ આ સમાજમાંથી જ આવે છે જી, અને સમાજની સમસ્યાથી લેખક વાકેફ હોય છે. ત્યારે સ્વાભાવિક રીતે લેખક અને આ જે આપે વ્યક્તિઓ કીધા સુરત, અમદાવાદ બધે, એનો એક આખો એક સેતુ બને તો ફાયદો થાય ને સમાજને. બિલકુલ થાય. પણ એ કાર્યક્રમ થઈ જ રહ્યા છે અત્યારે. આ વખતે હું એટલા માટે કહી શકું કે આ છેલ્લા 1.5 વર્ષમાં જ મેં અમેરિકા સહિત આવા કાર્યક્રમો કર્યા. અમેરિકામાં પણ સુનિલ નાયક અને અશરફ ડબ્બાવાલાએ આ જ વાત ઉપર, ડિપ્રેશન અને સેલ્ફ કોન્ફિડન્સ ઉપર, રામ ગઢવી કરીને એક ભાઈ છે ત્યાં, એમણે પણ વ્યાખ્યાનો રાખ્યા અને અહીં પણ થયા. એટલે એવું નથી થતું કે થઈ નથી રહ્યા. મારો એક બીજો મુદ્દો આમાં એક જુદો છે. કોઈ પણ સર્જક જ્યારે એક્ટિવિસ્ટની ભૂમિકામાં આવી જાય છે ને પછી એનું સર્જન કાર્ય અધૂરું રહી જાય છે. પછી એનું ધ્યાન એક્ટિવિઝમમાં થઈ જાય છે. પછી રહેતા એને એ મોહ ચડી જાય છે કે મારાથી જો આટલું થઈ રહ્યું છે, હું આમ કરી રહ્યો છું, આમ કરી રહ્યો છું. એટલે આપણે ત્યાં જેમ બહુ સારા આચાર્ય હોય એ પછી ગુરુ થઈ જાય અને પછી ધીરે ધીરે ભ્રષ્ટ થઈ જાય. પછી એનું ધ્યાન આશ્રમો બનાવવામાં જતું રહે, પછી એનું ધ્યાન પોતાનું નામ કેવી રીતે વધારે થઈને કેલેન્ડરો કેમ છપાય એમાં જતું રહે. એ પ્રક્રિયામાં મારે લપસવું નથી. એટલે હું બહુ મારું કામ કરી અને ચૂપચાપ સરકી જાઉં છું. હું પીવીઆર સિનેમાની બહાર જઈ અને ટિકિટની લાઈનમાં ઊભો રહી જાઉં છું એક પ્રેક્ષક તરીકે. મારું કામ મંચ ઉપર પતાવતો હું, ત્યાં તાળીઓ અને સેલ્ફીઓ ચાલતા હોય, એ પૂરું કરી કોઈને ખબર ન પડે એમ સરકી અને હું સિનેમાની અંદર એક પ્રેક્ષકની જેમ મારે મિત્રોની સાથે બેઠા બેઠા નાચોસ કે પોપકોર્ન ખાતા ખાતા ફિલ્મ જોતો હું. તમે કીધું કે સ્પષ્ટ વક્તા છો તમે, પણ તમારા બાબતમાં લગભગ તમારા ફોલોઅર્સ જાણે છે કે જય વસાવડા એટલે સ્પષ્ટ વક્તા, એક જ ચહેરો. તો એક સીધો સવાલ એ છે કે આપણે ત્યાં હમણાં એક ખાસ પ્રકારનો એક વિવાદ ચાલે છે સહિષ્ણુતાને લઈને, એ ઉપર આપ શું માનો છો? જો હું 3 વસ્તુ કહું છું. એક, ભારતીય સમાજનો સામાન્ય માણસ છે ને એ સહિષ્ણુ છે. આપણો કોમન મેન જો સહિષ્ણુ ન હોત, હું કોમન મેન એટલે કહો જે ખારી સિંગની રેકડી લઈને ઊભો રહે છે, જે એસટી બસની અંદર ટીંગાતો અપડાઉન કરે છે, જે બિચારો મોબાઈલ હાથમાં આવે તો 2 સારા ગીત સાંભળે છે એની અંદર, એનાથી વધારે કંઈ માથાકૂટ કરતો નથી કોઈ ચર્ચાની.
આ કોમન મેનથી જ આમ જુઓ તો આખું ભારત બનેલું છે. આ તો 70-80% વસ્તી તો એમની જ છે અને એ સહિષ્ણુ છે. એ ક્યારેય પૂછતો નથી કે તમારી જ્ઞાતિ કેવી, ધર્મ કેવો, તમે શું કરો છો. સાથે મળીને રહે છે, સાથે મળીને ખાઈ પીવે છે, સાથે મળીને આનંદ કરે છે. રવિવારની સાંજે પત્નીને બાળકો સાથે 2-3 ફુગાઓ હાથમાં લઈ અને એકાદી પાળી ઉપર બેસે એટલું મનોરંજન કરે છે. આ સામાન્ય માણસ ભારતમાં સહિષ્ણુ છે. ભારતીય સમાજના ઠેકેદારો, આગેવાનો, ધર્મગુરુઓ અને રાજકારણીઓ અસહિષ્ણુ છે અને એ આજકાલના છે એવું નથી, વર્ષોથી ચાલ્યું આવે છે. ગાંધીજીની હત્યા જ ન થઈ હોત ને નહીં. ભારતીય સમાજ અસહિષ્ણુ હતો એનો પુરાવો ભાગલા અને હત્યા છે. એક બાજુ ભાગલા આવ્યા જિન્નાના અને બીજી બાજુ ગાંધીની હત્યા થઈ. એટલે બંને પક્ષે, હિન્દુ મુસ્લિમ બંને પક્ષે અસહિષ્ણુતાનું ઉદાહરણ તો આવ્યું છે. એટલે અસહિષ્ણુતા આવી વર્ષોથી રહી છે. કૃષ્ણના જમાનામાં યાદવસ્થળી થઈ કૃષ્ણની નજર સામે. એટલે સામાજિક લેવલે, રાજકીય રીતે, ધાર્મિક રીતે અને ચિંતનાત્મક રીતે જે લોકો અગ્રણી ગણાય છે એ લોકો ખાસા અસહિષ્ણુ છે અને એમનું વજન પડવાનું, એમનો અવાજ વધારે દેખાવાનો. તો વિવાદ થાય છે એનાથી તમને શું લાગે છે? વિવાદમાં બે વસ્તુ છે કે એક આ વસ્તુ રાતોરાત તો થયેલી છે નહીં, કંઈ અચાનક જ એમ કે એક સરકાર બની ગઈ અને અસહિષ્ણુતા વધી ગઈ એવું છે નહીં. એટલે વિવાદ છે એ હું એમ માનું છું કે કરવો જોઈએ તો સળંગ કરવો જોઈએ. દાખલા તરીકે હું પોતે સેન્સરશિપનો વિરોધી છું. સેન્સરશિપથી કંઈ કલ્યાણ થયું નથી અને સેન્સરશિપ હોવા છતાંય આપણે જ્યાં બધા જ લોકો મોબાઈલમાં કે પોતાના ઇન્ટરનેટની અંદર બધું જ અનસેન્સર જુએ જ છે તો સમાજ ભ્રષ્ટ નથી થઈ ગયો. આજે કડક સેન્સરશિપ છે એ પહેલાં કદાચ નહોતી. આપણે બધા નાના અને ટીનેજર હતા ત્યારે ફિલ્મોની અંદર રાજ કપૂર ને બધા જે સર્જકો એક્ટિવ હતા, મનમોહન દેસાઈ ને બધા, આપણે જાણીએ છીએ કે આજના કરતાં વધારે મનોરંજન પીરસતા. તો આપણે કંઈ બગડી નથી ગયા, આપણે બધા જવાબદાર નાગરિકો જ બન્યા એ બધું જોઈને. તો હું એનો વિરોધી છું, પણ હવે એનો વિરોધ આજે જ શું કામ થાય? પહેલેથી જ થતું આવે છે. એટલે ક્યાંક એમાં પોલિટિક્સ ભળી જાય છે ત્યારે મુશ્કેલી છે. એની સામે મારે એક ચોખવટ કરવી છે કે સર્જકોનો અવાજ તો સાંભળવો જોઈએ. જેમ મારી આ ચોખવટ છે કે આ આજકાલની નથી વાત, વર્ષોથી ચાલી આવી છે. એટલે કોઈને ટાર્ગેટ કરવામાં પોલિટિકલી સર્જકોએ પોતાની શક્તિ વેડફવી ન જોઈએ. એની સામે હું બીજી વાત એ પણ રાજકારણીઓને કહું છું કે કોઈ પણ સર્જક છે, કોઈ સાહિત્યકાર છે, ભલે એનો અવાજ તમને ન ગમે, ભલે તમને એનો અવાજ છે એ પક્ષાપક્ષીવાળો લાગે, વન સાઇડેડ લાગે, પણ સર્જકનો અવાજ છે એ સાંભળવાની નેતૃત્વની ફરજ છે. કોઈ પણ સર્જક છે એ પોતાની ભેગો કંઈ બોડીગાર્ડની ફોજ લઈને નથી ચાલતો. એની આગળ પાછળ કંઈ ફાઇલો ઉચકવાવાળા સેક્રેટરીઓ નથી હોતા. એ કંઈ જમીન મકાનમાંથી કરોડો રૂપિયા બનાવતો નથી હોતો. એ પોતાનું કામ કરી અને થોડી ઘણી પ્રસિદ્ધિ મેળવે ને તેમાંથી થોડો ઘણો પુરસ્કાર મેળવે એમ ઘર ચલાવતો હોય છે. એમાંથી કદાચ કોઈક એને ગમી જાય કે કોઈકને એ ગમી જાય એમ એના જીવનની અંદર થોડાક ચાહકો મળતા હોય છે. તો આ મુદ્દો જે છે એ મારો બહુ સ્પષ્ટ છે કે જે સમાજ પોતાના ક્રિએટિવ લોકોનો વોઇસ ન સાંભળે એને કહેવા જ ન દે. તમે કોઈ આમિર ખાન કે શાહરૂખ ખાન કે કોઈ પણ કંઈક સ્ટેટમેન્ટ કરે એ સ્ટેટમેન્ટ છે. એટલે ક્યાં છરી લઈને કોઈનું ખૂન કરી નાખ્યું, એટલે ક્યાં ધડાકા ભડાકા કરી નાખ્યા બહાર નીકળીને તમારા ઘરની સામે. તો તમે એને મારવા માટે દોડો, એની ફિલ્મો રિલીઝ ન થવા દો, કોકની બુક સળગાવો, કોકને ઘરની બહાર ન નીકળવા દો, અમુકની હત્યા કરી નાખો. નો, ધીસ ઇઝ રોંગ. તમારો મત મને વાહિયાત લાગે તો હું સ્પષ્ટ કહીશ, સ્પષ્ટ વક્તા તરીકે કે તમે બકવાસ વાત કરો છો, પણ તમારો મત કહેવાના અધિકાર માટે હું મારા છેલ્લા શ્વાસ સુધી તમારા બચાવમાં ઊભો રહીશ. ફ્રાન્સના રાજ્યચિંતક વોલ્ટેરે આ કહેલું અને ફ્રાન્સે એનું પાલન કરેલું છે. આટલું લોહી રેડાય છે તો પણ, તો એમાંથી આપણે શીખવાનું છે. આપણે 35% વાળાના વિદ્યાર્થીની નકલ કરીએ છીએ, જનુનીઓની, તાલિબાનોની. આપણે જો કદાચ પ્રેરણા લેવી હોય તો જીનિયસ વિદ્યાર્થીઓની લેવી જોઈએ, મહાસત્તાઓની લેવી જોઈએ, તો આપણો દેશ મહાસત્તા થશે. આનાથી રિલેટેડ એક સવાલ છે કે આ બધા પ્રશ્નો વચ્ચે જે લોકોને ખિતાબો મળ્યા છે, જે લોકોને પદ્મભૂષણ સહિતના ખિતાબો મળ્યા છે, એ લોકો ક્યાંક ને ક્યાંક હટ થઈને પોતાના ખિતાબો પાછા આપે છે. એ વ્યાજબી લાગે છે? મને એટલે વ્યાજબી નથી લાગતું કે ખિતાબો છે એ તમારી કૃતિઓને મળ્યા છે, નંબર 1. બીજું, આવું જ્યારે થતું હોય ને ત્યારે એક્સ્ટ્રીમ સિચ્યુએશન, ટાગોર કે ગાંધી કે એ બધાએ જ્યારે પોતપોતાની કોઈ એવોર્ડ કે કોઈ પદવી છે એ પાછી આપી હોય ત્યારે આઝાદીની લડત ચાલતી હતી. એવું રશિયામાં થયેલું, રશિયન ક્રાંતિ વખતે. તો આવું જ્યારે થતું હોય ત્યારે એ એક મોટી ગ્રાન્ડ લડત ચાલતી હોય. આપણા માણસોની સામે આપણે લડત કરીએ, એમાં અમુક વખતે તો એવું એક લોકો ભૂલી ગયા હોય કે ખિતાબ આ માણસને શા માટે આપવામાં આવ્યો છે, પાછો આપેલે નામ એનું છાપવામાં આવે. પણ ખિતાબ તો સર્જનને મળ્યો છે. બીજું, ચૂંટાયેલી સરકાર આપે છે. ધારો કે મેન ઓફ ધ મેચનો એવોર્ડ છે એ કોઈ ક્રિકેટરને મળે તો એ કોઈ હાજર રહેનાર મેયર આપે કે મુખ્યમંત્રી આપે કે વડાપ્રધાન આપે કે મિનિસ્ટર આપે. એ તો આપવાવાળો છે. ખરેખર તો એને બેટિંગ કરી, એને બોલિંગ કરી અને ક્રિકેટનો મેચ રમાણો, એમાં એને સારું પરફોર્મ કર્યું ને એને એવોર્ડ મળ્યો. તો આપવાવાળો કોના હાથે આપવાનો છે નથી જોવાનું, ઓથોરિટી કોણ છે આપવાવાળી એ જોવાનું છે. તો લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારોએ આપેલા ખિતાબો હોય એ પાછા આપવા કરતાં પણ તમે લખીને કામ કરો, તમારો મત લખીને વ્યક્ત કરો, બોલીને વ્યક્ત કરો, લોકોને જગાડો, લોકોને ટ્રેન કરો, લોકોને શિક્ષિત કરો, એના માટેની શિબિર કરો. હમણાં જ તમે વાત કરતા હતા એમ કે સર્જકો થોડાક એ રીતે એક્ટિવ થાય, ભેગા પડે, પ્લેટફોર્મ બનાવે, લોકોની સાથે સંવાદ કરવા માટે જાય, ડાયરેક્ટ ડાયલિંગ કરે. સરકારને પત્રો લખવાથી તમે જાણો છો કે સરકારને કોઈ પણ માણસ પત્ર લખે એમાંથી કોઈ ફેર નથી પડતો. પણ એના કરતાં સર્જકો છે એવું કેમ નથી કરતા કે ચાલો સમાજની વચ્ચે જઈને અમારી વાત અમે સમજાવીએ, અમારો મુદ્દો અમે કોલેજમાં જઈને અમારા યુવાન મિત્રોને કહીએ.
અને યુવાન મિત્રોનું મન છે એને વધારે મોટું કરીએ, એને પહોળું કરીએ, એને બ્રોડ માઇન્ડેડ કરીએ. જય વસાવડાની દ્રષ્ટિએ જય વસાવડા એ જે લેખો લખ્યા, બુકો લખી, સાહિત્ય ક્ષેત્રે આટલા વર્ષોથી સંકળાયેલા છો, પહેલાંના રાજકારણ અને અત્યારના રાજકારણમાં શું તફાવત લાગે છે? એક તો ડેપ્થનો તફાવત લાગે છે. પહેલાંના રાજકારણીઓ જે હતા, શિક્ષિત તો બધી જગ્યાએ હોય છે અને ઘણી વખત પહેલાં પણ અશિક્ષિત હતા, પણ એક પ્રકારનું ઊંડાણ રહેતું, એક પ્રકારનો ગ્રેસ જેને કહેવાય, કર્ટસી, સ્પોર્ટ્સમેન સ્પિરિટ. કે તમે જાણો છો કે ચાણક્યની બધા વાતો કરે છે પણ એ ભૂલી જાય છે કે ચાણક્યએ તો રાક્ષસ જેવા પોતાના વિરુદ્ધમાં કામ કરનારા મંત્રીને પણ જ્યારે સત્તા આવી ચંદ્રગુપ્તના હાથમાં, તો સામે ચાલીને એને કહ્યું કે ભાઈ આ વધારે જાણકાર અમાત્ય છે, આને પોલિટિક્સની ખબર છે, રોજીરોટની બનાવોની ખબર છે, તારી ટીમમાં આ હોવો જોઈએ. આ કક્ષાનો ગ્રેસ એ જમાનામાં હતો અને એક પ્રકારનું કમિટમેન્ટ હતું દેશ માટેનું. એટલે એ પોલિટિક્સ કરતા, પણ એ પોલિટિક્સ છે એ નેક્સ્ટ જનરેશન માટે હતું, નેક્સ્ટ ઇલેક્શન માટે નહોતું. ગ્રેજ્યુઅલી આપણે ત્યાં એવું થયું કે આપણી પ્રજામાં પણ હું ઘણી ખામીઓ જોઉં છું. આપણી પ્રજા છે એ થોડીક ભોળી છે, થોડીક લુચ્ચી છે, બેયનું કોમ્બિનેશન છે. એટલે ક્યારેક મૂર્ખ બની જાય અને ક્યારેક કોઈકને મૂર્ખ બનાવી પણ નાખે. ધીરે ધીરે પ્રજાએ જ એવા લોકોને ચૂંટવાના શરૂ કર્યા, જ્ઞાતિના નામે, પોતાના પ્રભાવના નામે, પોતાની ટૂંકી દ્રષ્ટિ કે અમને આટલો ફાયદો કરાવી દે એટલે અમારા મત તમને. એટલે તમે જુઓ કે કોઈ સારો, શિક્ષિત, ડાયો, હોશિયાર, વ્યવસ્થિત માણસ ચૂંટાઈ નથી શકતો. ચૂંટાવા માટે એને અમુક પ્રકારના કોઠા કબાડા કરવા પડે છે, અથવા તો અમુક પ્રકારની ઇમેજ બનાવવી પડે છે. ખરેખર હું સારો વાંચક છું, ચૂંટાતો નથી કોઈ. બંને રાજકારણમાં તમને સીધી લીટીનો તફાવત શું દેખાય છે? સીધી લીટીનો તફાવત એ દેખાય છે કે અત્યારનું જે પોલિટિક્સ છે એ માત્ર ઇમેજ બિલ્ડિંગ અને કરપ્શનને વધારે ધ્યાન આપે છે, અને પહેલાંનું જે પોલિટિક્સ હતું એ દેશને અને દેશની સમસ્યાઓ ઉકેલવાને વધારે ધ્યાન આપતું હતું. અત્યારે આપણે સમસ્યાઓ ઉકેલવા કરતાં સમસ્યાઓનો ઢાંક પીછોડો કરવા ઉપર વધારે ફોકસ છીએ. એટલે આપણે પહેલાં અરુણ શૌરી એમની વાત મને ગમેલી કે ભાઈ પ્રોજેક્ટ્સથી સરકારો ન ચાલે, પોલિસી મેકિંગ હોવું જોઈએ, લાંબા ગાળાની એક પોલિસી કે હવે આટલા સુધી ચાલ્યું, હવે આ નહીં કરી. તો એ આપણે ત્યાં શું છે કે મેં બધી વાતમાં જોયું છે, એમાં હું ખાલી એક પક્ષની વાત નથી કરતો, એક રાજકારણીની વાત નથી કરતો. આપણી પ્રજામાં, આપણા દેશમાં લોંગ ટર્મ વિઝન જ નથી. તમે અંગ્રેજોએ બનાવેલું વીટીનું સ્ટેશન જુઓ, CST જેને હવે નામ કરવામાં આવ્યું છે, એ જમાનામાં બનાવેલું સ્ટેશન આજે પણ તમને પહોળું અને વિશાળ લાગે. એણે 100 વર્ષ પહેલાંનું પ્લાનિંગ કરેલું. આજે પણ તમે સુરતથી આગળ તમારે સુરત જવું હોય, મુંબઈ જવું હોય, તો એક જ ગોલ્ડન બ્રિજ ઉપર તમારી કાર લઈને તમે જઈ શકો. નવો બ્રિજ તો હજી બની રહ્યો છે આટલા વર્ષે. એક બની ગયો એ તો અત્યાર સુધીમાં બની ગયો, નબળો પડી ગયો, ને પાછો ટેકા આપીને ઊભો રાખવો પડ્યો. આપણે એ બ્રિજ પણ 2 ટ્રેકના માંડ બનાવીએ છીએ, જ્યારે એ જમાનામાં ગોલ્ડન બ્રિજ બનાવેલો જે હજી આપણને કામ આપે છે. આ પ્રજા જે છે ને વેસ્ટર્ન વર્લ્ડ, એમાંથી હું એક જ વાત શીખ્યો છું, લોંગ ટર્મ વિઝન. આપણું વિઝન બહુ ટૂંકી દ્રષ્ટિનું છે. આપણે કંઈક થાગા થૈયા કરી નાખીએ, એકાદું થીગડું મારીને કે એવો ઓવરબ્રિજ બનાવીએ જે ઓવરબ્રિજ 5 વર્ષ પછી તોડવો પડે. આપણે ઓવરબ્રિજ બનાવતી વખતે 50 વર્ષ પછી શું હશે એની કલ્પના જ નથી કરતા. આ આપણા રાજકારણીમાં પણ પ્રજામાંથી આવે છે, એટલે એમનું વિઝન ખાલી આટલું જ હોય છે, નાનું. એટલે એક લીટીમાં તમે મારે સમિંગ અપ કરવું હોય તો પહેલાં બોલ્યો એ જ વાત છે કે નેક્સ્ટ જનરેશનનું વિચારો, નેક્સ્ટ ઇલેક્શનનું ન વિચારો. હવે તમે આજે ખાસ વાત કરી, એમાં એક પ્રશ્ન ઉપસ્થિત આપણે ગુજરાત રિલેટેડ થયો. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પાટીદાર આંદોલન ચાલી રહ્યું છે, વચ્ચે હિંસા પણ થઈ. પાટીદારો એના પ્રશ્નોની માંગ કરી રહ્યા છે, જેને અન્યાય થઈ રહ્યો છે. સરકાર માટે એક સેન્ડવિચ જેવી સ્થિતિ છે. તો એક લેખક તરીકે, અને આપ ગુજરાતી છો, ગુજરાતમાં રહ્યો છો, આપનો વ્યક્તિગત મત શું? હું તો અડધો પાટીદાર છું, કારણ કે મારા મમ્મી પાટીદાર, પપ્પા નાગર, એટલે હું પાટીદારો સાથે નજીકથી જોયેલા છે, સંકળાયેલા છે. મહેનતુ પ્રજા છે. હાથ આમ કરવાનું એનું બહુ સૂઝે નહીં, હાથ આમ રાખવાનું સૂઝે. કારણ કે હું તો એક મોડલ તરીકે વાત કરતો, ઘણી વખત વિદેશમાં મેં કરેલી છે આ વાત, કે યુનોમાં પટેલ મોડલ એટલા માટે હોવું જોઈએ કે એ લોકોએ શ્રમ કરતા શ્રમજીવીઓમાંથી રહેતા એવી શિક્ષણ સંસ્થાઓ બનાવી જેમાં આખા ગુજરાતના લોકો ભણી શકે, જેમ કે વલ્લભ વિદ્યાનગર તમારી નજર સામે છે, અને આપણે સૌરાષ્ટ્રમાં પણ ગામે ગામ છે, બધી અલગ અલગ જગ્યાએ સુરતમાં બધે છે. હવે મુદ્દો તમે આંદોલન વાતની વાત કરી. હું એમ માનું છું કે આંદોલન છે ને એ દિશાદોર વગરનું હોય તો એ માત્ર બળાપો થઈ જાય છે રહેતા. અત્યારે 2 પક્ષ એવું છે કે અમારા એક મિત્ર કાના બાટવા, સરસ પત્રકાર છે, એમણે ટાઇટલ સરસ મારેલું કે રાજહઠ, બાળહઠ, એમ કે સ્ત્રીહઠ, આવા બધી હઠો વચ્ચે આપણા આંદોલનો ફસાઈ જાય છે. ક્રાંતિ માટે નથી થતા, બધી હઠો, પર્સનલ જીદ, શું કરવું એમાં ફસાય છે. આ આંદોલન છે ને એ તો ટેમ્પરરી છે. હું એમ માનું છું કે એ રોગનું મૂળિયું જુદું છે, રોગના સિમ્ટમ જુદા છે. રોગનું મૂળિયું એ છે કે આપણે ત્યાં ગામડામાં રહેનારા ખેડૂતોનો વિકાસ પૂરેપૂરો થતો નથી, વર્ષોથી નથી થતો, આજકાલનો નથી થતો એવું નથી. આપણે ગામડાઓને વધુ પ્રોગ્રેસિવ નથી બનાવી શક્યા. ખેતી છે એની અંદર જરૂર કરતાં વધારે માણસો જોડાયેલા છે. ત્યાં સામાન્ય માણસ છે, એની મોસમ, એની સિંચાઈ, એની વરસાદ, એ બધાના એટલા બધા પ્રશ્નો છે. એના ટેકાના ભાવ, એના વીમા, અને અમુક મોટા ખેડૂતો કમાઈ જાય છે, અમુક મોટા દલાલો એમાંથી કમાઈ જાય છે, નાનો ખેડૂત મજૂર થઈને રહી જાય છે, દેવું કરતો જાય છે.
એટલે એ પ્રશ્ન છે એ પણ આના મૂળની અંદર છે. બીજો પ્રશ્ન છે અનામત નીતિ. હું એમ કહું છું કે અનામત નીતિ છે એ હોવી જોઈએ. કેવી રીતે હોવી જોઈએ? કે કોઈને અન્યાય ન થાય એવી રીતે હોવી જોઈએ. આપણી અનામત નીતિ એવી છે કે કોઈને ધક્કો મારીને બીજાને સીટ આપી દેવી. તો તમે સીટ વધારો, સીટ એવી રીતે વધારો કોઈને ધક્કો ન લાગે, બેસવાવાળા બીજા પણ બેસે અને જે નથી બેસવા મળ્યું એ પણ આગળ આવીને બેસે. તો સાયન્ટિફિક અનામત નીતિ હોવી જોઈએ. મેં તો એક એની આખો ડ્રાફ્ટ બનાવીને મારી કોલમમાં લખેલું કે વૈજ્ઞાનિક અનામત નીતિ હશે તો ભવિષ્યમાં બે પક્ષે, જે સમાજ વંચિત રહી ગયો છે એ સમાજ અને જે પાટીદાર જેવા મિત્રો જે લોકોને અન્યાયની ફિલિંગ થાય છે એ સમાજ, બંનેનો કાયમી ઉકેલ જો તમારે લઈ આવવો હશે તો એક વૈજ્ઞાનિક અનામત નીતિ રાષ્ટ્રીય કક્ષાએ ઘડવી પડશે. કારણ કે રાજ્ય સરકારના અધિકારમાં નથી આ. રાજ્ય સરકાર ઈચ્છે તો પણ અમુક પ્રકારની અનામત આપી શકે એમ નથી. કોર્ટ એને રદ કરી નાખે. અમુક કમિશન બેસાડવા પડે. કમિશન ઓવરઓલ એવરેજ ઇન્કમ ગણે. કમિશન કે અમુક કુટુંબોને અમુક ગામડાઓની જ ઇન્કમ ન ગણે, એ બધી એવરેજ ઇન્કમ ગણે. તો એ બહુ લાંબી અને અઘરી પ્રક્રિયા છે અને એની અંદર કદાચ ધાર્યું આ બધા મિત્રો જે આંદોલન કરી રહ્યા છે એને ન મળે. એટલે હું તો બહુ પોઝિટિવલી, મારું કન્સ્ટ્રક્ટિવ સૂચન છે, નેગેટિવ નથી, પોલિટિકલ નથી, કન્સ્ટ્રક્ટિવ સૂચન છે કે આ મડાગાંઠનો ઉકેલ તમારે લઈ આવવો હોય તો વૈજ્ઞાનિક અનામત નીતિ કરો. જેમાં જે લોકો રહી ગયા છે, જે ફૂટપાથ ઉપર બેઠા છે, જેમને ખરેખર જરૂર છે અનામતની, જેનું ખરેખર વર્ષોથી શોષણ થયું અને જેમના કુટુંબો પાસે શિક્ષણ કેવી તક નથી મળી, એને મળવી જ જોઈએ. પણ કેવી રીતે? કે એને શિક્ષણમાં મળે તો પછી નોકરીમાં નહીં. ધારો કે શિક્ષણને નોકરી મળે તો પ્રમોશનમાં નહીં. આવી એક સાયન્ટિફિક સિસ્ટમ હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટ પણ કહે છે ક્રિમી લેયર તો ડિફાઇન કરો. જે લોકોને લાભ મળી ગયો છે, એક આઈએએસ થઈ ગયો પછી એના જ કુટુંબમાંથી 4 આઈએએસ થયા કરે એ જ કોટાનો લાભ લઈને, તો પછી જેને ખરેખર આઈએએસ થવાનું છે, કોઈ જોડા સીવનારો માણસ, કોઈ ફેરી કરનારો માણસ, એ ક્યારે આઈએએસ થશે? એની તો જગ્યા પેલું કુટુંબના મેમ્બરો જ ભરી દેશે. તો આ વૈજ્ઞાનિક અનામત નીતિનો બહુ લાંબી સમીક્ષા છે, આપણે અડધી કલાક સ્વતંત્ર જોઈએ એના માટે. પણ મારો ઉકેલ આ છે કે જ્યાં સુધી વૈજ્ઞાનિક અનામત નીતિ નહીં આવે કે જેમાં ખરેખર જેને નથી મળ્યું એને ભૂખ્યાને ભોજન પીરસવામાં આવે અને જે ભોજન કોક લે છે પોતાની મહેનતનું થાળીમાં, એ થાળી છીનવીને ભૂખ્યાને ન આપવામાં આવે, એની થાળી પણ એમને મળે, ત્યારે જ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. તો આ હતા યુવા લેખક જય વસાવડા કે જેઓ પોતાના લેખમાં લખે છે અને પોતાના પુસ્તકમાં વર્ણવે છે તેવી બેબાક હકીકતો જણાવી. અત્યારે બસ આટલું જ.